दरेक पदाधिकारी ट्रस्टीगण भाईओ ने बहनों ने श्री वागड़ विसावसवाड़ 24 महाजनना सर्वे अधिकारी ट्रस्टीगण सचिवगण वती थी जय जिनेन्द्र। खूबज आजनो दिवस सुंदर माहौल आपणे सौ बधा देशतेड़ा प्रसंगे भचाऊ भेगा थया अने ए पछी प्रमुख श्री नागजीभाई ने लाग्यु के स्थानिक पण पटेल होय छे, मुंबई पण प्रमुख होय छे, अहीं पण आपणे प्रवृत्तिओ करीए छीए, मुंबई पण बधा दरेक गाम प्रवृत्तिओ करे छे। मुंबई तो आपणे अवारनवार मळीए छीए, परंतु स्थानिक आपणे जे गामनो गौरव लईए छीए बधा तो त्यां केम न जईए। अने आजे ज्यारे भरोड़िया आंगणे आवीए एटले के सम सहकार समर्पण अने सेवावाळुं गाम अने ए गामनी अंदर अत्यारनी हालनी नवी कमिटी एटले के अमरसिंह गुणसिंहभाई सत्रा टॉप 10 ग्रुप ए पोते प्रमुख छे, एमनी आखी ट्रस्टीगण अधिकारीगण बधाए खूब ज सारी एवी शरूआत करी छे अने मारा ख्यालथी 24 के 25 ना एक वतन तरफथी लोको अहींया आकर्षण थाय। जे मनपरा गाम जे डिसेम्बर महीनामां कार्यक्रम करे छे एम भरोड़िया विसावसवाड़ महाजने पण अहीं कड़े 2 दिवसनो रणोत्सवथी करीने विविध आयोजन कर्युं छे। ते खरेखर महाजन तरफथी आपणे एમને खरेखर धन्यवाद आपीए।
તો હું રવજીભાઈને કહીશ કે આપ આવો ને 2 શબ્દ કયો. હજો હા સાંભળો છે અને એ પણ ગામનો ગૌરવ છે. એમને બી કહીશ કે આપ આપણે અહીંયા ભરોડિયાના એક અગ્રગણી તરીકે આપ અહીં રજૂઆત કરો. બસ મારે એટલું જ કહેવું છે. ખરેખર ભચાઉમાં આજે પ્રોગ્રામ દેશતેડાનો હતો તો ત્યાં આપણે 24 મહાજનના પ્રમુખ સાહેબ મુંબઈથી પધાર્યા અને ગામના આપણે પટેલ એમના ખરેખર કમિટી જણ સર્વેને આપણે ભરોડિયા વતીથી અભિનંદન. અને ખરેખર તમે આવ્યા, અમને ખૂબ જ આનંદ થયો. અને ખરેખર આજની તારીખમાં આપણે ભરોડિયામાં બહુ સારી સંખ્યા છે અને સારી સંખ્યામાં તમારું સ્વાગત કર્યું. અને ખરેખર આવી રીતે નાના ગામ મેં ભૂલતા નહીં. ખરેખર અમને ખૂબ જ આનંદ આવ્યો. બસ એ જ તમને ખરેખર અભિનંદન. બોલ્યા તો અછત જ નહીં ને? હે બોલ્યા તો અછત જ નહીં. ના બોલ્યા બોલે ને પટેલ તો બોલે પણ મુંબઈ વાત છે ભાઈ રામજીભાઈ પગલા કરો વિશનભાઈ પેઢીએ ના મોકે ટાઈમ ના યાદ રાખે છેલ્લે ટાઈમે નહીં ગયો છો તો થોડા છે દોસ્તાર બોલે તારે દોસ્તાર બોલે નામે કાંઈ અંદર કે દર્શન કરજો જાનસીભાઈ અને સામે મોબાઈલ આવજો વિશનભાઈ મંદિરે बाजू में एकल माता भी है ये आगे विशल मां के भी आया है एकल माता वहां पे भी है. સાંભળો મને કે લાલજીભાઈ આપણે કે નાનું નથી 24 ગામમાંથી 7મા નંબરનો ગામ આવે છે એટલે એની પણ ગણના નાનકડો ભરોડિયો આપણે નાનકડો અને સારો છે. અને આજની તારીખમાં લેવલમાં આપણે લોકો ગણીએ છીએ. ખરેખર અમે ચોમાસું આપણે સાહેબજીનો થયો એના પછી બીજા પ્રોગ્રામ થયા. કોઈ બી પ્રોગ્રામ સરસ બહુ સરસ. અને મારા ભાઈને ખબર છે કાપકભાઈ હવે હું તમને 25 તારીખ ને 26 તારીખ ગામ ભરોડિયા આઈ લવ યુ અને ઉन्होंने 25 અને 26 તારીખ को रणोत्सव असम सफेद रण में भरोडिया ता બધે કે આમંત્રણ ભરોડિયા તરફથી હવે જુઓ અહીંયા એક પરિચય આપી દઉં. ઘણીવાર અહીંયાના વડીલ વૃદ્ધો માતાઓને ઘણીવાર ખબર ન પડે. આપણા નાગજીભાઈ કેશવજી રીટા પ્રમુખ છે 24 મહાજનના. ત્યારબાદ ઉપપ્રમુખ તરીકે અહીં આપના અહીંયા વિભાગમાં બેઠા છે હંસાબેન બપિન ચલા, જેમનું નામ આધોઈ છે, ગુણવંતીબેન હસમુખ સત્રા સુવઈ. બંને એક્ટિવ નારી છે. પોતપોતાના ફિલ્ડની અંદર એક સારું એવું હંસાબેન છૂટાછેડા અને લગ્ન ઉત્સુક એ બંનેનો અહીંયાનો ડિપાર્ટમેન્ટ સંભાળે છે મુંબઈ તરફથી. તો થાણાની એ બધા વિભાગમાં ગુણવંતીબેન એનું બંને ડિપાર્ટમેન્ટ સંભાળી રહ્યા છે અને ખૂબ જ સારી રીતે એને છૂટાછેડા અટકાવતા અને એમને સમાધાનકારી આ લોકો કાર્ય કરી રહ્યા છે. ખરેખર નારીઓને આપણે એમને વધાવી લઈએ. ત્યારબાદ આપણા ઉપપ્રમુખ અમારા પુનસીભાઈ સત્રા જગસી સત્રા મનપરા કે જે અચૂક છે ને મલાડ કાર્યાલયની અંદર હાજરી આપે, રોજના હિસાબ વગેરે જુએ. આપણે 24 મહાજન તરીકે આપણો હિસાબ દર વર્ષે અમે દરેક આપણા ગામના કારોબારી સભ્યો એટલે કે 300-350 ની સંખ્યા થાય એને આપણે રજૂ કરીએ અને ટોટલી પેપર વર્ક આપણે બધું જ એક નંબરમાં કરીને બતાવીએ અને પ્લસ માઇનસ એ કોણ કરતા છે એ પણ આગળ જઈએ. આ રીતે એમનો આપણે પરિચિત કર્યું. ત્યારબાદ એક ઉપપ્રમુખ છે, 4 ઉપપ્રમુખ છે ડામજીભાઈ, જેઓ જરા ગાડી ચૂકી ગયા, ટ્રાફિકના હિસાબે આવી નથી શક્યા. એના પછી મંત્રી તરીકે અમારા અરવિંદભાઈ સાવલા, અરવિંદ ખેરાજ સાવલા કાળો, જે વ્યક્તિ ગોરેગામ રહે પરંતુ ક્વોરન્ટાઇન સેન્ટરની અંદર એમણે જ્યારે ક્વોરન્ટાઇન વખતે ખૂબ જ જહેમત ઉપાડી લઈ, ખૂબ જ સારા કાર્યો કર્યા હતા અને આખું સેન્ટર જ્યાં 99 દર્દીઓ એ ટાઈમે સાજા થઈને નીકળ્યા કે જે દર્દીઓ પાછળ એક દર્દીઓને બેડ ન મળે, દવા ન મળે અને લાખો રૂપિયા ખર્ચા થાય એને ફ્રીમાં 24 મહાજન નાગજીભાઈના નેતૃત્વ હેઠળ 24 મહાજને બધી ખાવા પીવાથી કરીને દવાથી કરીને બધા જ રિપોર્ટ
ફ્રીમાં અને સેવા કરનારા વાગડના, ડોક્ટર પણ વાગડના અને આયોજક પણ વાગડનો, એટલે ઓલો સાજો થઈને નીકળી ગયો. ધન્યવાદ. ત્યારબાદ શામજી ઓજીભાઈ ગણા વાકડિયા, આપણા ચુનિંદા મંત્રી અને ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલા, સુંદર એવું મહારાજ સાહેબ આગળ બધા આગળ વૈયાવચ કરનારા અને આપણા ભાજપની અંદર જ્યારે લગતા આપણે બંધારણને લગતા પ્રશ્નો હોય અને એની અંદર એક નિષ્ણાત તરીકે માર્ગ આપે અને ખૂબ જ મદદ કરે, એટલે એને પણ આપણે બિરદાવીએ. અને પ્રવીણભાઈ ગાલા, પ્રવીણ અબ્દુલ ગાલા, આજે એમની ઝલક તો આપણે જોઈ હશે. ખૂબ જ સુંદર સારું સંચાલન કે જે 2 વાગ્યાને 1:49 જઈને અમે ગીત ગાઈ દીધું, બધા કે નહીં કલાપીનું ગીત, અને ખરેખર આ રીતે એમનું સુંદર આયોજન અને એક્ટિવ અને દરેક કાર્યમાં અમને જાગૃત કરે. જયેશભાઈ, હવે ही कम बाकी है, હવે ही कम बाकी है. ચંપકભાઈ, થયો કે ન થયો અને તૈયારી થઈ કે નહીં, એ રીતના આમ જાગૃત કરનારા આપણા પ્રવીણભાઈ અને સચિવ તરીકે સુરેશભાઈ, મેં તમને કહ્યું, સુરેશભાઈ ઉભા તો થયો. સુરેશભાઈ પોતે સીએ છે, ચાર્ટર એકાઉન્ટન્ટ. હવે સીએ ની જ્યારે આપણે એપોઇન્ટમેન્ટ લેવી હોય ને તો બહાર બેસવું પડે, 2-4 દિવસ પછી આવે. આ વ્યક્તિ એનાથી પણ બિઝી કે કદાચ આપણને 3 દિવસે પણ ટાઈમ ન મળે, છતાંય લો પ્રોફાઇલ અને હંમેશા માર્જનની દરેકે દરેક હિસાબી બધી કાર્યવાહી નિહાળે, માર્ગદર્શન આપે અને એકદમ પરફેક્ટ કામ કે જેમણે જ્યારે 350 લોકોની હાજરીમાં જે હિસાબ કિતાબ અને વિચાર કરો કે પત્રિકા માધ્યમમાં 11,000 ની કોપીમાં આપણું હિસાબ ઓપન જાય પ્રજા આગળ, એવું એમનું ચોખ્ખું કામ, એટલે એમને પણ આપણે બિરદાવીએ. અમરસિંહભાઈ, અમરસિંહ અવચર ગાલા, જેઓ પોતે પ્રમુખ પણ છે અને સરળ સ્વભાવી, પોતાનું કામ પોતે એકદમ પરફેક્ટ કરે, ઓફિસમાં આવે અમને સત્વારો આપે અને દરેક કાર્યની અંદર અમને સપોર્ટ આપે, એવા સહખજાનજી તરીકે એમને પણ આપણે બિરદાવીએ. ત્યારબાદ બંને સચિવો, આપણે કાનજીભાઈ ઉભા થાવ. કાનજીભાઈની આ બીજી ટર્મ છે. સવાર અને સાંજ ઓફિસમાં આંટો મારે, જે ત્યાં કામ કરનાર વ્યક્તિ હોય, આપણી પાસે 12-15 જણનો સ્ટાફ છે, એમને પ્રોત્સાહિત કરે, એમની પાસેથી બધું કામ લેવડાવે, એટલું એમનામાં ચીવટ ખરી. હવે એક સચિવ તો એવું હોવો જોઈએ ને કે પ્રમુખની બધી ખ્યાલ પણ રાખે અને પ્રમુખની બધા રીતે એમની જરૂરિયાતોને પણ યાદ કરાવે, એવા અમારા દિનેશભાઈ ખૂબ જ યુવા, ઉત્સાહી અને એકવાર વચન બોલે ને એ પાડીને જ બતાવે, એટલો ખરેખર ગૌરવ એવો હલરાવાસી દિનેશભાઈ ગોગરી. ધન્યવાદ. અને હવે હું ટ્રસ્ટીઓનો પરિચય આપું. અમૃતલાલ શિવજી ગણા, તમે સેજલનું નામ સાંભળ્યું હશે. સેજલ એટલે એક મોટો એમ્પાયર. હવે આ ભાઈ આજે કેમ ઝડપાઈ ખબર નહીં. એક ગરીબ જે તો ભાઈ દુબઈ હે, ગરીબ જેવો તો કે હતે ચાઇના હતે, પણ અમે હમણાં રસ્તામાં વાત કરતા હતા નાગીભાઈ કે આનામાં મહાજન તરીકે બહુ આમ લોહી ઉપડી ઉઠે. કદાચ કોઈ મહાજન વિરુદ્ધ બોલે કે આ બોલે, પરંતુ યંગ છે, એના વિચારો આજે સ્પીચમાં આપણે જોયા હશે. ખૂબ જ હેન્ડલિંગ સારું, આપણા મેનેજિંગ ટ્રસ્ટી છે, એટલે ખરેખર એને બિરદાવીએ. ત્યારબાદ એની પાસે મુકેશભાઈ કે મોરના ઈંડાને ચીતરવા ન પડે, એમના પપ્પા રવજી ગેલાભાઈ કા ખૂબ જ ઉત્સાહી અને લાકડીયાના આપણે કહીએ ને શ્રેષ્ઠ કાર્ય કરતા. આજે મુકેશભાઈ પણ મોટું એમ્પાયર ચલાવે છે, પરંતુ માજનની અંદર નવા વિચારો રજૂ કરે કે તઈ હલ રીતે કરો એ કરો, એવી રીતે આગળ વધે. ત્યારબાદ દામજીભાઈ જેને એટલે આખું મને પણ આવી જાય. એક પગ દામજીભાઈનો જેને આપણે ક્યાં એટલે ઓલરાઉન્ડર પ્લેયર છે, કારણ કે ક્રિકેટના ચાહક છે. આગળ કલાકેન્દ્રથી બોલિંગ કરે, બાજનથી કરે, મનપરાથી બોલિંગ કરે અને પાછી કોમેન્ટ્રી સારી આપે. દામજીભાઈ પણ હસમુખ અને મૃદુ સ્વભાવના, ક્યારે પણ લોકોને આળસ લાગે તો એ ચેતતા કરી દે અને આવા ટ્રસ્ટી પણ આપણને એક્ટિવ મળ્યા છે. અને આ બધું તો હોય કાર્યકર્તા, પણ ક્યાંક અમારી પાસે દાન રાશિ પણ જોઈએ તો અમારું કામ થાય.
એમાં જો આ પ્રવીણભાઈ કર્મણકારા ન હોય ને તો બધા અરે સાથે કરો સાથે કરો અને અત્રા કપિયાને જેડો અત્રા કપિયાને પહેલા બોયા 50 ગણો આ ભાઈએ એક બહુ જ અમારું આપણા 50 વર્ષની ઉપર કોઈ વ્યક્તિ ઓફ થઈ ગયું હોય અને એની માટે આપણે આધાર સ્તંભ યોજના રાખેલી સારામાં સારી રકમની એમની વહેતી ઉપર આવી અને એમણે તરત જ એ રકમનો સ્વીકારીને એમના મમ્મીના નામનો આ આખું આધાર સ્તંભ ચાલે છે. એવા તો કેટલાય એમની દાનનું લિસ્ટ કરું તો ઘણું છે. એ રીતની આપણી આખી ટીમ આપણા મહાજનની આ ભરોડિયાના આંગણે આવી છે. શાંતિભાઈ ત્યારે અમારો આ ચોથો મંત્રી અને સહકારી ભાગળ વિસાવસવાર 24 ભાજપમાં બીજી વખત જાગૃત મંત્રી કહી શકાય. અને મંત્રી અગર 4 અધૂરા હોય તો પ્રમુખ હાવ 0 થઈ જાય. કોઈ પણ સમાજની વ્યવસ્થા હોય, સંસ્થાની વ્યવસ્થા હોય કે રાજ્યની વ્યવસ્થા હોય, એમાં ચોથા નંબરનો મંત્રી ખૂબ જાગૃત મંત્રી. બધાના એને પરિચય અર્પણ કર્યા, પણ બડા ના કરે, બડા ન બોલે બોલ, હીરા મુખ સે ના કહે લાખ હમારા બોલ. એવો અમારો આ ચંપક નતો પાછો મામાના ગામમાં. મામાનું ઘર કેટલે તો કે દીવો કરે તો અહીં કને મોસાળું લેવા આવેલો છે. તો આપ સૌએ અમારું જે હાર્દિક સ્વાગત કર્યું તે બદલ અમે ભાગળ વિસાવસવાર 24 મહાજન વતીથી ભરોડિયા ગામના બધા જ શ્રેષ્ઠીઓને તેમજ બહેનોને બિરદાવીએ છીએ. જય જીનેન્દ્ર, ધન્યવાદ. गुल है गुलशन में तो फूल खिलते रहेंगे, रही जिंदगी तो फिर मिलते रहेंगे. આગળ વધીએ તો પહેલા 24 મહાજન તરફથી અમે આપનું સન્માન કરવા માંગીએ છીએ. તો જે બી આવો અહીં આવો અને પ્રભુ જે આપના અમરસિંહભાઈ બની ભેગા આવ્યા છે બોલ્યા તો વાંધો નહીં પાણી બી કરો ને. હા તઈ બી કરો. પહેલા તારી વસી કરી રવજીભાઈ હજો હા પેલા તાયો સન્માન કરો છો. હા મહાજન તરફથી સ્ફૂર્તિ ચિહ્ન છે. પટેલ અને પ્રમુખને અમે અર્પણ કરી રહ્યા છીએ. હવે ભરોડિયા મહાજન પ્રમુખશ્રીનો સન્માન કરશે. જયરામ જયંતિ, જયરામ જયંતિ, જયરામ જયંતિ, જયરામ જયંતિ. તો મિત્રો જલ્દી અરે ઉભો તો રોટી તો હા હવે 2 મિનિટ અમને મદદરૂપ થતા હોય અને ગુણવંતીબેન જેટલો ઉપપ્રમુખનું કામ કરતા હોય એટલાથી પણ વિશેષ અમને સત્યારો આપતા હોય હસમુખભાઈ અજો અને ખરેખર એ પણ એટલું જ અમને સાથ સહકાર આપતા હોય છે. લેડીઝમાં
અહીં નૈનાબેન, બીનાબેન, તમે પેલા ઉભા થાવ કાર્યકર્તા તરીકે, સમજ્યા? હા. એને અને હવે જે અધિકારી છે, અરે અમે કામ કરીએ અને જરાક મોડું વહેલું થાય તો ત્યાં આગળ અમને દાટ પડે એવું નહીં. અસાકે તો એલો છે તે કો વહેલા વરે આયા કી તઈ પૂરો સમય નાય કર્યો એડા અસાયા પછી આ સંગીની અને દરેક કામે ઉત્સાહ. તો અહીં આપણે એટલી કરીએ. જયશ્રી ભાભી, પછી દિવ્યાબેન ઉભા થાવ. હા, જયશ્રીબેન તમે ઉભા થાવ. હા, ઝવેરબેન ઉભા થાવ. છાયાબેન, બંને છાયાબેન. હા, આ બધા જ અધિકારીઓના સંગીની છે. સરસ. નૈનાબેન થઈ ઉભા થઈ, નિર્મલાબેન ઉભા થયો ને કઈ. અરે બહુ જ થાય તો સેવા. હા, અને સમૂહ લગ્નની આપણે લગ્ન ઉત્સવની અંદર આપણું જે દર શુક્રવારે ત્યાં મહાજનની ઓફિસમાં અચૂક જેમની ટીમ હાજર આપતા હોય એ મંજુબેન સંભાળતા હોય છે કે જે સરસ રીતે કોઈ પાત્ર હોય તો તેના સંપર્ક કરજો. હા, હેમલતાબેન ટ્રસ્ટી આ સંગીની. હવે કોઈ નથી લીધું ને? હા, અહીંયા હવે અત્યારે આપણે છેલ્લા 4 મહિનાથી સરકારની જે નિયમો, જે એની યોજનાઓ બહાર પડી હોય એ યોજનાઓ એટલી બધી આપણને ઉપયોગી હોય. એમાં આયુષ્યમાન કાર્ડ હોય, વીમા હોય, તો આ બધું જ પ્રીતિ ગવર્નર રીટા હેન્ડલિંગ કરતી હોય છે. એનું બધું જાણી આવે, ઓફિસરો પાસેથી, રાજકારણીઓ પાસેથી આખી સિસ્ટમ જાણી આવે અને આપણા માધ્યમને બતાડે કે ભાઈ આ બધી યોજનાઓ આપણે કરવા જેવી છે. અને પછી અમે એ યોજનાઓ ચેક કરીએ અને પછી જાહેરાત આપીએ તો ખરેખર એની મહેનતને પણ આપણે તો હવે આટલા ભરોડિયાના આંગણે જ્યારે આવી આપણી આટલી 24મી પધારી છે ત્યારે ખરેખર અમને પણ એક હર્ષ થાય છે, આનંદ થાય છે. અને હવે આપણે સમય ન લેતા પ્રમુખશ્રીને સાંભળીએ. બીજું એ કે અમે અહીં જે આવ્યા એમ સમજો કે અમે બધાના ઘરે મોં મીઠું કરી લીધું. અમે અહીંયા આવ્યા તમારા દેવસ્થાને પણ પગે લાગી લીધું. અમે અહીંયા આવ્યા માહોને પણ પડી લીધું. કારણ કે અમારે કકરવા પણ બીજા વાત જોવે છે. અમારે દરેક કાને ખાડું અમારી પાસે જમવાનું છે. એટલે આપણે શ્રમા માંગીએ છીએ કે અહીંથી અમે વિદાય લેશું. એટલે પ્લીઝ અમે નારાજ નહીં થતા એટલી ખાસ આપને વિનંતી. એવું સમય આવશે કે અમે દરેક ગામમાં એક રાત રોકાવશું અને લાભ દો જમ્યો છે એટલે લાભ દો ભરૂડી માધ્યમના અધિકારીઓ, ગામજનો અને મહાજનના આપણે કહીએ પ્રિય નંકરના ફોન કરાવો. જ્ઞાતિજનો, ખરેખર ભરોડિયા આવીને અમને ખૂબ આનંદ થયો છે. બેનોએ જે ગીત ગાયું છે સ્વાગતમાં, ઓલી જૂની આપણી પરંપરાઓને યાદ કરાવી. અમારી જૂની આપણી જે મહાજનની પરંપરા હતી મને બરોબર યાદ છે કે મહાજન જાય ગામમાં તો બી ગીત ગવાય અને મહાજનના મોત પર જાય તો બી આપણે ગીત ગાતા જઈએ. એવી જે મહાજનની આપણી પરંપરા હતી તમે યાદી આપી છે ને ખરેખર બેનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું તમને એના માટે. અને બેનો તો આપણી ભરોડિયાના હોશિયાર છે. કારણ કે જો આનાથી પહેલા જે તમારા પ્રમુખ હતા ને સ્વાતિબેન સત્રાને ઓળખું છું સારી રીતે અને ખૂબ હોશિયાર મહિલા હતા અને આપણે કહીએ ને કે એક ગૌરવ લઈ શકીએ એવા હતા. હમણાંના પ્રમુખ પણ આપણા સારા છે, આપણા મોતીભાઈ. એટલે આપણા લાલજીભાઈ આપણા માજી પ્રમુખ. એક વસ્તુ જોઉં છું ભરોડિયાની અંદર મરદ આપણે કે મૂછવાળા બોલા છે. લાલજીભાઈ જુઓ એટલે ખરેખર આપણે કહીએ ને ગામ છે.
વિશાલ માતા એકલ વાટકામાં માતાના આશીર્વાદ છે આપણા ગામની ઉપર. ખરેખર ખૂબ સારી વાત છે. વિશાલ માતાનું મંદિર છે, એકલ માતાનું મંદિર પણ બાજુમાં છે, એટલે માતાજીની કૃપા છે. અને માતાજીની કૃપાથી હું તો જોઉં છું કે ભરોડિયાના જે વતનીઓ છે એ વતનીઓ મુંબઈમાં ખૂબ સારી પ્રગતિ કરી રહ્યા છે. મુંબઈમાં આજે ભરોડિયાવાસી ઘણા બધાને હું ઓળખું છું, પણ ખૂબ સારી પ્રગતિ છે. અહીંયા પણ એમની આપણે કહીએ કે ગામજનોની પેદાશ સારી છે, પરંતુ મુંબઈમાં અંદર ભરોડિયાની અંદર કહીએ કે માતાજીની આ કૃપા છે, વડીલોનો આશીર્વાદ છે વડીલોના, એટલે ખૂબ સારી રીતે અને ચિંતામણી પાર્થનાથ ભગવાન બેઠા છે અહીં. ખરેખર બધાની કૃપા વરસી રહી છે. ગોકુળું ગામ છે, નાની ગામમાં આટલી બધી સંખ્યા જોઈને અમને ખરેખર આનંદ થાય છે, બહુ ગૌરવ થાય છે કે નાના ગામ પ્રમાણે સારી સંખ્યામાં આપ હાજર હો. એટલે ખરેખર અમને ખૂબ એનો ગૌરવ થાય છે. અમારે માજન અહીંયા આવવાનું પ્રયોજન એ હતું કે ગામના વડીલોને મળવું છે, ગામના વ્યક્તિઓને મળવું છે. તમારી કોઈ સજેશન હોય તો અમારે સાંભળવા છે. અમારા તરફથી કોઈ તમારી આશા અપેક્ષા હોય તો અમે એ પણ સાંભળવા. એટલે કોઈને ક્યાં બોલવું હોય તો સવાલ પૂછો તો છૂટ છે. આ સવાલ પૂછો તો બી છૂટ છે. કોઈને ક્યાં આટલી ગુટી હોય તો બોલવું તો છૂટ છે, કારણ કે બહેનોને સાંભળવું. હા ના જે રીતે ગીત સાંભળ્યા ને એ પ્રમાણે સવાલ નહીં. એટલે અમે જે આવ્યા છીએ આયોજન એ જ છે કે આપણે જ્ઞાતિજનોને બધાને મળીએ, વડીલોના દર્શન કરીએ, કારણ કે દેશની અંદર વધારે પડતા આજે વડીલો રહે છે, એ વડીલોના દર્શન થાય, એમની કોઈ માર્ગદર્શન મળે તો માર્ગદર્શન લઈએ, અને આપણી તરફથી કોઈ આશા અપેક્ષા માન્ય હોય તો આપ કહી શકો છો. અને માજન આપને અભિનંદન આપે છે. આવો આપણે કંઈક ગોકુળનું નાનકડું ગામ પણ ખૂબ સારું સુંદર ગામ છે. અને આઈ લવ ભરોડિયા જે તમે લખ્યું છે એ જોઈને અમને ખરેખર આનંદ થયો કે આપણા વાગડની અંદર કદાચ એકાદ બે ગામમાં જ આ લખાયું છે. હજી અધૂરું છે. હજી અધૂરું છે. એકાદ બે ગામમાં, બીજે ક્યાં આઈ લવ વાળું ઓછા છે. સારી પ્રગતિ કહેવાય અને ગામનો વિકાસ સારો થાય એમાં લાલજીભાઈ તમારે બધા ભેગા આગળ વધવાનું છે. એની અંદર ચોવીસી માજનની જરૂર પડે તો ચોવીસી માજન હાજર છે. તમારી જે પણ કામના જરૂર પડે ત્યાં ચોવીસી માજન હાજર છે. અને આપણે એકબીજાનો જે સંપ અને એકબીજાનો સહકાર મળે છે એ સહકાર ચાલુ રહેશે તો આપણી દરેકે દરેક ગામનું અને આપણી જ્ઞાતિનો ખૂબ સારી પ્રગતિ થશે, ખૂબ સારો વિકાસ થશે. તો એ વિકાસને લક્ષ્યમાં રાખી અને બધા આગળ વધીએ. ખૂબ સારું ગામ, ખૂબ સારા લોકો, મળીને ખૂબ આનંદ થયો. અને હજી પણ અમે તો ઈચ્છીએ છીએ કે આપણે વારંવાર મળતા રહીએ આવા કાર્યક્રમોમાં અને તમારા ગીત સાંભળતા રહીએ. તમારા ગીત સાંભળવા મને ખૂબ આનંદ થયો છે. તમારા ગીત સાંભળવા મળે નાગજીભાઈ એક યોજના એવી કાઢો કે આજના જમાનામાં જે એક જ છોકરો ખપે છે, એક છોકરી ખપે પાછી સવારે એનું કોઈ નહીં હોય. તમારે દેશ પ્રેમના આધાર હતા એ ટોપિક તો કાઢે તો કાઢ્યું પણ અહીંયા સમજાવો એમ. હવે અહીંયા અડધા समाज के पता नहीं किए ना, और समाज के पता नहीं किए. અમારી જો ઈચ્છા થાય કે આજે આપણું છે ને ભયસ્થાન છે કે આપણી આગળની પેઢી જો આવું કરશે તો આપણી આજે સામ્રાજ્ય છે એ સામ્રાજ્ય ટકશે કેવી રીતે? ગૌરે જલ્દી ટૂંકા થવાના વાગડમાંથી જલ્દી પતિવરના પાણી તો પકડો પાણી વિનાશ તો 50 ચાલી વાળી પતિવરના. એટલે જે ભયસ્થાન છે એને આપણે નજર સમક્ષ રાખી અને આપણી વસ્તી વધારવાની જરૂર છે. એના એ વાત ઠીક છે. હું એક ઓફર આપું ભરોડિયાવાસીઓને કે આપણા જ્ઞાતિની અંદર કોઈ ત્રીજું સંતાન કરે તો એને આપણે કંઈક પુરસ્કાર નક્કી કરીએ. એની અંદર અડધું 24 માજન આપે, અડધું તમારું ગામ માજન આપે. આપણે એના બી દાખલા છે. સંતાન કરે એને આપણે 5 લાખ રૂપિયા આપતા, 2.5 લાખ રૂપિયા ગામ માજન આપીએ. ઓકે સાંભળો બેનો, પ્રમુખ સાહેબ એમ કે છે કે
આગળ તો ઘણું થાય, લાખ રૂપિયા કરો, લાખ રૂપિયા 24 માં જ લાખ. પ્રમુખ સાહેબ એમ કહે છે પછી ભરોડિયા મહાજન એની કમિટી જે નિર્ણય લે તે એમ રજૂઆત કરે છે કે જેમને 2 સંતાન હોય આપણા વાગડ વિસાવસ્વાલ પરિવારને, અને જ્યારે એ પરિવારે જ્યારે ત્રીજું સંતાન કરે તો 5 લાખ રૂપિયા આપવા, 2.5 લાખ રૂપિયા 24 મહાજન આપે, 2.5 લાખ રૂપિયા ભરોડિયા મહાજન આપે. હવે આ જે છે યોજના એને અમલ કરવી, કેટલું આપવું એ ભરોડિયા મહાજન એની કમિટી મળે અને શાંતિથી નિર્ણય લે. પણ એક અત્યારે ચર્ચાનો દોર આપણે ચાલુ રાખીએ, બરોબર? તેવી જ રીતે ભરોડિયા અગર નક્કી કરશે તો 24 માસનો પહેલો કામ હશે. એનાથી શું શરૂઆત થશે? ભરોડિયા જો આ વસ્તુની પહેલ કરી ભરોડિયા ગામમાં છે જો આ જાહેરાતની શરૂઆત કરશે ને તો એનું નામ સુવર્ણાક્ષર લખાશે. પત્રિકાની અંદર આપણે કહીશું કે ભાઈ આપણા 24 ગામની અંદર ભરોડિયા ગામે આ પ્રથમ શરૂઆત કરી છે અને એ શરૂઆતને અનુસરણ બધા ગામો કરે એવી ભલામણ કરશું આપણે. એટલે આપણા ભરોડિયાનું નામ થશે કે ભરોડિયા ગામે આ જાહેરાત કરી છે. ખરેખર કાનસીભાઈ તે ખરેખર ચોવીસની ગામે એ 24 મહાજનની ઉદારતા બતાવી ભરોડિયા માણેક અને આગળ ભરોડિયા કમિટી પાસ કર્યા લોકો તાકે જરૂર નથી લોકો બધા મળવા. હા બરાબર. ખરેખર 24 ગામ માટે ખરેખર એનો પ્રશ્ન કાઢી નાખવો જોઈએ કે ગામ કેનો બંધો પાવતો છે કે આપણો સંતાન ને 2 સંતાન કરો તો અમુક કઈ લાખ રૂપિયા દેવો કે 1.5 લાખ દેવો, બહુ તો કરે ને યાર. 2 લાખ દેવો, પૈસા ચાલુ જ કરી નાખવું આપણો ઉપર જો આપણો નહીં છોકરી મજા કરો, છોકરો મજા કરો. પણ 24 મહાજન ખરેખર આમ લાગે છે કે એ નહીં હોય પકડ લેજો, કામ ઉપર ને છોડો. વિચાર ખરેખર 100% બધો પકડ કર્યા દાદા પરિવાર 10 દાદા પરિવાર કરી દીધો અને આપણા ઉપર બે કે આપણા કઈ કામ 24 મહાજન દેવું. પ્રશ્નો હોય, ફરિયાદ હોય, નારાજગીઓ હોય તો પણ આપ વિના સંકોચે એક પરિવારનું મિલન થયું છે એ રીતે અધિકારી સાથે વાત કરી શકો છો. આપણે જે પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ એ દરેકને ખબર છે, છતાંય આપણે મહત્વની પ્રવૃત્તિઓ જે કરી રહ્યા છીએ હું એક જ મિનિટમાં વાંચી લઉં કે આર્થિક સહાય, આધાર સ્તંભ યોજના, મેડિકલ સહાય, મેડિકલ સેન્ટર સુવિધા, અંતિમ યાત્રા ફ્રી SMS સેવા, કચ્છ વાગડ પત્રિકા, અતિથિ ભવન, વિદ્યાર્થી ભવન તથા લાઇબ્રેરી, સેમિનાર, વેબિનાર, સમૂહ લગ્ન, સગવડ સેતુ, સ્ત્રી સશક્તિકરણ, ડેરેક